कहाँ टाइम थी केवी थी પણ હવે આજે કહી દઉં પ્લીઝ ખોટું ના લગાડતા दूध का दूध पानी का पानी इधर हो जाएगा અરે વજન કાટે બિહારું ખબર પડે મને જાડી હોય પતલી હોય પણ જેવી જે મારી છે વાંદરા જેવું કામ છે બહુ એવી પડી ગયું મને હું જોતો હતા તમારી બેની લવ સ્ટોરી 3 કિલો ઘટાડ્યો કેટલો આ કાટો ખોટો હે ને ઓછો થયો એટલે ખોટો એટલે બે માણા હરખો લે તમને લાઈવ એક્ઝામ્પલ આપું લાઈવ બા હું કેતા ઘરે મારી આવ્યો બાજેલી જીતવાની જ મજા છે આજ તો યોગ્ય સુઈ ચાલતી હતી અને કેટલા દિવસથી આ તૈયારી ચાલતી હતી દીપ નાનો હતો ને 10 પૈસાની આવતી કા મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યુ વ્લોગમાં વેલકમ છે કેમ છો બધા આઈ હોપ બધા મોજમાં હશો બે દિવસ ફૂલ મોજ કરી ફૂલ થાકી પણ ગયા લાતથી ફરીથી બેક ટુ રૂટીન કામ ચાલુ હવે ખબર નહીં ક્યારે ફરી આવી મોજ આવશે જય શ્રી કૃષ્ણ સાસુ ઉભી બેઠી છે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે લગ્નને 1 મહિનો થયો પણ હજી વેળા મિલનની નથી નીકળી શુભ વિવાહનું અમાર બહુ લગન 3 વર્ષે લગન કર્યા એટલે હાલશે એવી રીતે 3 વર્ષ સુધી આપણે હર્ષીના લગ્નમાં યુઝ કરવું લાગે ને ત્યાં સુધી રાખો ત્યાં સુધી રાખી તો- પણ એમને ત્યાં સુધી નહીં હજી અસીલ જ વાર છે એવું છે હજી ક્યાંક આને અમારે હરખી રીતે ખાવા જોઈએ ક્યાંક થોડીક હેલ્ધી જેઠાણી બની અગે એવી પછી ગામમાં જેઠાણી આમાં ગયા ના, આમાં તું આમાં નહીં લાગુ હું આવી જ એમ ભલે ન લાઈક પણ આમ હજી તું ક્યાંક જેઠાણી જેવી લાઈક વરમાં લાઈક પછી કરાય ને નહીં તો લાગુ જો તું તો જેઠ લાગે તો છે જ જાડિયો જાડિયો છું આપણે વે મેચિંગ કરી દેલા સેમ પિંચ ઓય વાગ્યું દી એવું ન કરે કરાય સેમ પિંચ કૈસે એમ પી લે, હું કરું તને. કરે નહીં કરવું હું કરે તો આમ કરવા માંડશે ધીરેનું વજનનું વીતું વિશે લગન પછી વીતું? 500 કિલો વીતું વિશે એવું 500 કિલો અરે વજન કાટે બિહારું ખબર પડે હું લેતી આવું કાટો जा लेती है તારે એકનું છે, અમાર બેયનું નહીં. दूध का दूध पानी का पानी हो जाएगा અમાર બેયનું નહીં मम्मी दूध का दूध पानी का पानी इधर हो जाएगा ओके मैंने जाड़ी હોય પતલી હોય પણ જેવી જે મારી છે અચ્છા જી હે ને આવો દિલીપ કુમાર અહીંયા આવો જય શ્રી કૃષ્ણ હું જોતો હતા તમારી બેની લવ સ્ટોરી બોલો ચલો એને કાટે જય શ્રી કૃષ્ણ હવે અહીંયા હે ને વજન કરીએ છીએ દિરાવીનો લગન થયા ને ઝીરો થવા ત્યારે 50 કિલો હતો आइए देखते मजा आएगा અત્યારે જોઈએ ક્યારે કે 50 કિલો હતું તો 51 હતો ને ક્યારે લગન કેટલો હતો લગન પહેલા કેટલો હતો કઈ 51 સમથિંગ હા ઓકે 51 સમથિંગ ચાલો વરેના નો વધે બેટા 51 500 જેવો હતો મતલબ એ ભાઈ વોટરપાર્કમાં ગયા ત્યારે 51 હતો ના વોટર પાર્ક માં ગયા ને ત્યારે બહુ રાઉન્ડ આવતો હતો 51 આવતો તો મેં જોયો તો ને હવે ઉભો રે હજાર થઈ ગયા જીરો. ચલો આહા. 51 90 52 લે એટલે 1 કિલો વધ્યો ક્યાંથી કિલો વધ્યો હોય 500 500 ગ્રામ હોય તો ને પણ 500 વધ્યો અત્યારે મેં પાણી પીધું એટલે કાંઈ નથી ભગવાન તાવ આવી ગયો મને લાડવાનો 500 હોય કાંઈ નહોતું. કે પાણી પીધું એટલે હા તો પાણી પીધું એનું બી વજન હોય ખાધા વગર લોકો કેમ વજન કરાવડાવે મારો પર ઉભે રે પકડતો મારો હતો 91 અમુક નો નાસ્તો કર્યો હતા ને તો નાસ્તા કરીને થોડી વજન કરાવે છે 0 થવા દે બંધ થઈ ગયું દબાવવું પડે બંધ તો થઈ જાય ઉભો રે 0 થવા દે 93 થઈ ગયો હશે 0 નથી થવા દેતો 89 લે ને 80 થઈ ગયો 3 કિલો ઘટાડ્યો કેટલો 3 92 હતો ભાઈ ભાઈ મારે બોસ કરવો જ નહીં 89 થઈ ગયો 92 હતો તમે કરો તો એક જ વીકમાં 3 કિલો ઘટી ગયો વોટર પાર્ક ગયો ને ત્યારે 92 હતો પૂછ કેટલો હતો દિલાવી હે આ કાટો ખોટો હે ને कुछ भी ખાટું ખોટું ખબર નહીં મને તો યાદ બી નથી દિલાવી નાચો એ મને મારો સાચો છે. મને તો યાદ બી નથી ઓછો થયો એટલે ખોટો ઊભા કર્યો 0 થવા જીમ વાળા ભાઈ કેમ ગયા ચલો કરો પડજે 88 લ્યો 82 હું 88 તો 82 છે તું બીજા નહીં માન નથી આઈ તો આઈ શરમમાં હું એમાં શરમવાનું હોય મેં હમણાં કર્યો હતો કે 81 થયો તો દવાખાને કેટલો 81 આ ભાઈ યાર દવાખાને કર્યો હતો. એટલે બે માણા હરખો લે હે 81 80.55 એટલે મમ્મીનો 81 વજન કઈ બહુ વધ્યો નથી મારે અને મમ્મીને 6-7 કિલોનો ફરક તો હતો. તાર 5 કિલો કિલોનો પહેલેથી અમારે ફરક આયલો આવે નહીં. અત્યારે હારે થઈ ગયા અટાણે એટલે થઈ ગયું. ડોક્ટરે એવું કીધું હતું કે મમ્મીની હાઈટ મુજબ એને 75 હોવો જોઈએ તાર 5 કિલો વધારે 5 કિલો. 65 કીધો. 75. 75 હશે કે ઘણા ટાઈમ થી કેવી હતી પણ હવે આજે કહી દઉં પ્લીઝ ખોટું ના લગાડતા કે ડીગ્લો નેચરલ્સ નું છે એનું કામ અમારું છે ને કઠવાડાથી થાય છે ઘરેથી કઈ જ નથી થતું ઘરે ક્યારેક તમને છે ને જાવ જોતા હશો સામાન તો સામાન એટલા માટે હોય કે વીકેન્ડ હોય ને તો એ ત્યાં બંધ હોય એટલા માટે અહીંયા મૂકી દઈએ ત્યાં ટ્રાન્સફર થઈ જાય સો પ્લીઝ જો તમને કોઈ એડ્રેસ ખબર હોય કે કોઈ અમારી રિલેટિવ આપતા હોય કોઈ પણ આપતા હોય તો ઘરે લેવા પ્રોડક્ટ પ્લીઝ ના આવશો અમારું બધું કઠવાડાથી થાય છે અને તમને ફ્રી હોમ ડિલિવરીની અમે સર્વિસ આપીએ છીએ તો બસ તમારે ખાલી 9429920043 વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે તમને 1-2 દિવસ ને 3 થી 4 દિવસમાં તમને રિપ્લાય શ્યોર મળી જશે એટલે પ્લીઝ અમારી પ્રોડક્ટ લેવા માટે ઘરે ના આવશો કારણ કે ઘરે કેવું ઘરે આવો પછી બીજા બધા ડિસ્ટર્બ થાય એવું મળવા આવો નો વળીશ વાંધો નહીં ચાલે પણ
પણ પ્રોડક્ટ માટે નહીં. ખોટા છે ને તમારે ધક્કો ખાવો પડશે એવું થશે, કારણ કે ઘરે નથી રાખતા ને એટલા માટે. બાકી એવું નથી કે તમે ઘરે ના આવો એટલે અમે ના પાડીએ છીએ, ઘરે નથી રાખતા, ખોટું તમારો ધક્કો થશે. ઓકે, એટલે વોટ્સએપ પર મેસેજ કરો, ઓન ડિલિવરી થઈ જશે. હાલો, પપ્પાનો હવે શું ચાલી રહ્યું? અને ઘણા લોકો એમ કહે છે કે દીપભાઈ રિપ્લાય નથી આપતા, તો એનું પણ સોલ્યુશન આવી જશે. થોડાક દિવસ વેઇટ કરો. બહુ તો 1 મહિનાની અંદર આપણે ઓફિસ ચાલુ થઈ જશે. હા, ઓફિસ ચાલુ થઈ જશે એટલે છે ને સ્ટાફ વધી જશે. પછી પર ડે તમને એના મેસેજ તમને સ્ટાફ વધી જશે એટલે અમે એના પર કામ કરીએ છીએ કે તમને જલ્દી રિપ્લાય મળે. અત્યારે કેવું કે અત્યારે ઇનફ છે, પણ મેસેજ એટલા બધા આવે છે ને કે નથી પહોંચી વળાતું. એટલે હજુ અમે બીજા 2-3 છોકરીઓ એડ કરવાના છીએ. જો તમે નીકળતી હો તો ડીગ્લો નેચરલ ઇન્સ્ટાગ્રામ નું પેજ છે, એના પર મેસેજ કરજો. અમે 1 થી 2 મહિનામાં છે ને સ્ટાફની રિક્વાયરમેન્ટ હશે કે શું કેટલા જોઈએ છે, પણ મેસેજ કરી દેજો, તમારો સીવી મોકલી દેજો, જોઈ લઈશું અને આપણે કરી લઈશું. ઓકે, બટ તમને વેઇટ નહીં થવા દઈએ, એટલું અમે કરીશું. સ્ટાફ બોલે અમારો બીજો સેલરી આપવી પડે, એક્સ્ટ્રા આપવી પડે, પણ તમને ઓન ધી સ્પોટ રિપ્લાય મળે ને એવું અમે ગોઠવી રહ્યા છીએ. એટલે પ્લીઝ થોડું પેશન્સ રાખો. 1-2 મહિના જેટલો ટાઈમ લાગશે, પણ ટાઈમ લગેગા બટ આएगा મસા. હાલો, ચલો આપો સુવિચાર. આજનો સુવિચાર એ છે, હમણાં ઘણા ટાઈમથી સુવિચાર નથી આપ્યો, કે તમે નવી શરૂઆત પાછા જઈને બદલી શકતા નથી. જે પણ નવી શરૂઆત કરો એ પાછા જઈને તમે નથી બદલી શકતા, પણ તમે જ્યાં છો ત્યાંથી નવી શરૂઆત કરી શકો, એટલે એમાં તમને જરૂર સફળતા મળશે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. જેવું અમે પેલું આવસીમાં શીખાતે એવું તમે જ્યાં છો, તમે શરૂઆત કરી હોય ને ખરાબ થયું તો પાછા જાઓ તો શરૂઆત કરી નથી શકતી, પણ તમે જ્યાંથી પાછી નવી શરૂઆત કરો ને તો એમાં તમને જરૂર સફળતા મળશે. તમને લાઈવ એક્ઝામ્પલ આપું. યોગી અહીંયા તો એ યોગી ઓગી તમને લાઈવ એક્ઝામ્પલ આપું. લાઈવ બા શું કેતા? ઓગી ઓગી. કાલે મારા મમ્મી યાદ આવી ગયા હતા, પરેશભાઈ ને મમ્મી ને જોઈને થોડા ભાવુક થઈ ગયા હતા. એટલે કાલ પપ્પાને બા યાદ આવી ગયા. અને મને મમ્મી યાદ આવી ગયા હતા, એટલે અમે બધા થોડાક ભાવુક થઈ ગયા હતા બધા. લાઈવ એક્ઝામ્પલ. હા, યોગી લાઈવ એક્ઝામ્પલ. લાઈવ એક્ઝામ્પલ. ઓગી કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યોગી હારતો જ તો સતત હાઉસીમાં. જો આવસીમાં સતત હારતો હતો ને, એટલે યોગી કહે ને અમાર નહીં રમવું નહીં કે. રમવું, પાછો જતો હતો. તો એ રમણ બંધ કરી દીધું, બેહી ગયો ઉપર. પછી બધા બહુ રમતા કીધું એને. પછી એને બધાએ ફોર્સ કર્યો ને રમ અને ઈ જે ગેમ રમ્યો ને એમાં 2 વાર જીત્યો. જ્યાં હતો ને ત્યાંથી એને પાછી શરૂઆત કરી, એટલે પાછો એ વિન થઈ ગયો. અને આખા દિવસમાં નતો જીત્યો, છેક રાત્રે જીત્યો. ઘરે આવ્યો પછી. જીતવાની જ મજા છે. એટલે હા, કેવું બરાબર. કે પપ્પાએ સુવિચાર કીધો, શું કીધું? બાકી તો હું મતલબ ઢીલું કે નહીં પડવાનું ક્યારેય. યોગી જો બંધ કરી દીધી હોત ને તો એના ભાગમાં જે હતું ને કે આ જીતવાનો છે ઈ ના જીતત. એટલે મૂકી નહીં દેવાનું હે ને. એટલે સમય પહેલા ને સમય પછી કઈ થવાનું નથી, બધું ટાઈમ નો હાર ખેલ છે, નહીં માનવાની. બધો સમયનો ખેલ છે. શું કે યોગી? વેઇટ સાચી વાત છે. હે ને? અને જેટલી વાર હારો ને એટલી વાર જીતની વેલ્યુ થાય. ये बड़ी अच्छी बात कही आप. હા, સહી બોલે. આજ તો યોગીએ સુવિચાર આપી દીધો મને. વાહ યોગી વાહ. એટલે એમ થાય ખૂબ વધારે આનંદ થાય. આનંદ થાય, બધા આનંદ થાય. એ પછી કેવો ખુશ થયો તો યોગી તું? અરે આંખમાં જાણે પાણી આવી રોવા ગયા. મળ્યો તો. એ જીતી ગયો એમ કરતો અરે હતો. જીતો તો 80 રૂપિયા, પણ તોય એ રૂપિયાનો સવાલ ના હોય, શું જીતો શું નહીં, પણ જીત્યો ને જીતો એ જીતની ખુશી હતી. એવું જ હતું ને, એને કઈ ટોકન આપણે મની હતી નાખવાનો એ નહોતો, એટલે કઈ ન થઈ જાય. પણ એ હારતો તો ને એનથી નહોતી મજા આવતી. બરાબર ને? હારને મંજૂર નહીં એવું છે ને યોગી તને? મોર આયા, મોર આયા. એવું સવારમાં ગજબ મોર થાય. મોર બિલાડીના બચ્ચા ને બધાય સાથે રમતા હતા. તો તમારો રમવા હોય જવે. આનો મૂકી દે, આ બિલાડી જ છે ને. એ તો હુતી ચાલો ગાઈસ, બહુ વહેલી સવાર. મળીએ. બાય. જય શ્રી કૃષ્ણ. ચલો ગાઈસ, સવારથી સાંજ પડી ગઈ. આજ ફૂલ કામમાં બિઝી હતા. સો જમવામાં શું બની રહ્યું છે અત્યારે? શું છે? વેજીટેબલ સમથિંગ, મતલબ એને શું કહેવાય ખબર નહીં, પણ બધું વેજીટેબલ છે અને થોડો ઘણો ઘઉંનો લોટ છે. અને કેટલા દિવસથી આ તૈયારી ચાલતી હતી? એટલે બનાવવાનું છે એમ આવું. એટલે પ્લાનિંગ કર્યું હતું લાસ્ટ વીક, બનાવ્યું આ વીક. હું નાખ્યું છે આમાં બધા વેજીટેબલ મિક્સ અને પુડલા. હા, વેજીટેબલ નાખ્યું. શેન જોડે ખાવાના? ચટણી ગ્રીન ચટણી. ક્યાં છે? આમાં? ઓકે. કેટલી વાર લાગશે હજી? બસ હવે ઉતરીને બેસવા માંડો. ચો તો બનાવે છે અને બોલો કઈ કેવું છે? નો જોઈએ, ટેસ્ટ કરીએ. ફર્સ્ટ ટાઈમ બનાવે છે. એ ક્યાંથી શીખીએ? યુટ્યુબ જિંદાબાદ. પણ તે આમાં તારું કંઈક એડ કર્યું હશે પણ, હે ને? કારણ કે એક્ઝેક્ટ તો તું ક્યારેય બનાવતી નથી. મમ્મી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ. મને તો ભૂખ જ નહીં લાગી, શાકી લે, થોડું ખાવું નહોતું. લે લાય તો ખાઈ લે. ટેસ્ટ કરી તો કેવો લાગે છે. લે તો મેં તો શાકી ચાખ્યું. પપ્પાને દે. પપ્પાને ટેસ્ટ કરાવીએ. લ્યો ટેસ્ટ કરો, કેવું છે કયો? મસ્ત જ હોય. હા, એનું મસ્ત જ હોય. શું છે આ પરોઠા? વેજીટેબલ નું કંઈક છે અલગ. ચીઝ નાખી દે. ચીઝ ખબર નહીં હું છે. મસ્ત. અને પપ્પા કાલ જાય છે દેડી. પપ્પા ને રાકાશાકા જાય છે દેડી. શું છે? કિલોરી માતાજીનો હવન છે. પેલા ગયા વર્ષે નહોતા ગયા આપણે ગયા હતા? જોતો ને તમે ગયા હતા ને? એના પહેલી વાર તો ત્યારે બધા. ત્યારે આપણે પાટલો હતો. ત્યારે તમે બ્લોગ જોયો હશે, ત્યારે બધા આવ્યા હતા ને કદાચ જીરાવી કોઈ જોયો હોય તો. ત્યારે ફૂલ ફેમિલી હતી અને બા અને મીન્સ કે બધા હતા. બા હતા ને ત્યારે. હા, પછી લાસ્ટ યર પપ્પા ગયેલા ખાલી. મેં ખાધું, મસ્ત છે. ખાવ. સો કાલ પપ્પા રાકાશાકા જાય છે દેડી. રાકેશ કાકા નું ગયા હતા ને ત્યારે.
ત્રણેય ગયા હતા. બાપુજી આવ્યો હતા ને દાદા અત્યારે દેડી જ છે દાદા હતા તે. એટલે દાદા અત્યારે એના માટે રોકાણા છે ને પછી છોડ્યા કદાચ આવતા રહેશે પપ્પાના લોકો સાથે બીજું કદાચ કામ બધું ફિનિશ થઈ ગયું હશે ત્યાં ચાલો ગાઈઝ બ્લોગમાં બનાવી લેજો બાકી કાલનો બ્લોગ કેવો લાગ્યો કહેજો જે અમે ગયા હતા ઓડ પછી પરમ દિવસનો ફાર્મ હાઉસનો બ્લોગ બી કેવો લાગ્યો છે પ્લીઝ કમેન્ટ કરજો ઓકે ચાલો ગાઈઝ કાચી કેરી દીરાવીની ઓરેન્જ તમારી કાલા ખટ્ટા મારી ઓરેન્જ પપ્પાની આ છે કેન્ડીનો ચોથો દિવસ સતત લે પણ આથી કાંઈ નહીં થતું હો. કઈ નથી થતું આ તો થોડી ઓલી હશે બટ પેલી જે હોય છે ને જામુન મારી એ તો મસ્ત હોય છે હું અમે ક્યાં ખાઈ છે ને તમને નેક્સ્ટ ટાઈમ જોઈને દેખાડું તમને બધાને ખબર છે અમદાવાદવાળા. મારા દાંત કલી ગયા ઓહો કેવી છે મસ્ત છે મસ્ત કોની મજા આવે. દીપ નાનો હતો ને તે 10 પૈસાની આવતી કાં? કેટલીઓ લઈને. હવે આવી બીજી દૂસરી કેન્ડી અને મારી ઓલ ટાઈમ ફેવરેટ મારી જામુન તું કઈ લે. એની કઈ હશે કીવી જ ખાઈ ઈ રોજ પીવી. જોવા જ કેવી કેવી થાય. મને ગળી જ વાળે. પણ કીવી કેટલા મોંઘા છે કોઈ રિયલ હોય રિયલ જ છે. આ જોની તું જોતો નથી આ કાળી કાળી કણીયું. બી ઠીક છે ટેસ્ટ નહીં. ઈ તો આ ગળી ખાધી ને એટલે મોળી લાગી. તેથી મને એવું જ થયું. લાવો એ કઈ છે સ્ટ્રોબેરી એ દૂધની આવતી હશે ને લાવો આપણી આહાહાહા. જો હે ને મસ્ત આવે છે સ્ટ્રોબેરી. પણ આનથી જ ઉપડ્યું છે જામુનથી જ કેવી હોય જ નો. આ ઓરિજિનલ જ હોય બધું. જેનો કલર કેમ અલગ છે ચલો કેવી હો ચાલો ગાઈસ આવું કેમ મન થાય ખબર છે જો બેઠા બેઠા આખો બાટલો પી ગયો પાણીનો આવી ગયો કારણ કે આ છોકરી મને કીધું તો પાણી નહીં પીતો એટલું પી ગયો વાંદરા જેવું કામ છે ના પીવે ને તો આખો દિવસ ના પીવે ને પીવે ને તો 2 મિનિટમાં પી જાય આખો બાટલો પી ગયો છું આખો બાટલો ભાઈ પાણી બહુ હેવી પડી ગયું મને પાણી. હા હા પાણી પડી જવે ચાલો ગાઈસ તો આપણે આ સાથે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરી દઈએ છીએ પપ્પા સવારમાં જવાના છે દેરડી 4 વાગે એને રાકેશ કાકા નીકળે છે પપ્પા માતાજીને ત્યાં હવન ને બધું છે તો કાલ ક્લિપ શૂટ કરજો બરાબર પ્રોપર બહુ કેમેરો હલે હલે ન કરતા હું લાય દળજું તો પતી જાય. હા પપ્પા પછી આવું કરે ખબર છે સેલ્ફી આમ લઈને તો આવી રીતે આમ બસ આમ વિડીયો વારે અમને બોલજો સેલ્ફી વિડીયો લો ને એટલે ઓ પૂરું ન બરાબર ને, થાય મમ્મી? એટલે 10 વાગે. બીજું 4 વાગે ઓમાય આ મોટો ઓવન હોય હજી ચાલુ જ હોય હા. માતાજીને બધું કરી રહ્યા હોય બધું ચાલુ જ હોય રાઈટ તો કાલે અમે 3 કરે નંદી રવિ કાલે તો જમવાનું કિચન બંધ ચાલો ગાઈઝ સો આપણે આ બ્લોગને ફિનિશ કરીએ છીએ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે પાણી છે એટલે બોલાતું નથી ધીરે બોલ દે ને કદાચ કાલ જઈલાને બોલાવીશું એવું લાગે તો જઈને ઈ તો ઓડ છે ને ઓળ છે તેને બોલાવીશું કદાચ અહીંયા આવે તો ઓય સરી બહુ પાણી પીવાઈ કંઈ નહીં ગઈશ તો મળીએ કાલે એક બીજા મસ્ત મજાના નવા વ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો ખુશ રહેવા દેજો ખુશ રહેવા દેજો એમ કહું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાય અહીંયા 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 અને અહીંયાની અહીંયા બ્લોક છે જોયા હો ગાઈઝ આટલું બધું પાણી ના પીવા છું કહું છું આ બધા કીધા કરે પણ બહુ પાણી ના પીવો તો તને સામટું કંઈ પીવાનું નતું કીધું થોડું થોડું પીવાનું કીધું હતું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ લાઈક કરજો લાઈક નહીં કર્યો હજી વિડીયો તમે જો લાઈક કરો લાઈક અને હાઈપ બી કરી દેજો હાઈપ હા કમેન્ટ છે ને એકદમ સ્વાઇપ કરો લાઈક થઈ જશે ચલો થેન્ક યુ બાય ગુડ નાઇટ